નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે આવનારા દિવસના માવઠા વિશેની, કેમ કે આવનારા દિવસમાં જે માવઠું થવાનું છે એ માવઠું તીવ્ર માવઠું હશે, કાયદેસર અમુક ગુજરાતના વિસ્તારોને ગમરોડી નાખશે। હવે આ માવઠા વિશેની માહિતી આપું એ પહેલા આપણે એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે। જે ખેડૂત મિટિંગની તારીખ છે 5/5/2025 અને સોમવાર, સમય છે સાંજે 5 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે કણજરિયા પરિવારની ભોજનશાળા, ગામ પથુગઢ, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો છે એ સુરેન્દ્રનગર। એટલે આ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે આપણે આ મિટિંગ રાખેલી છે। જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય તે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેજો। ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની ખૂબ અગત્યની ચર્ચાઓ કરશું। હવે ખાસ કરીને અત્યારે વાત કરવાની છે માવઠાના વરસાદની। જે રીતે આપણે જણાવ્યું હતું એમ કે અત્યારે હવે ધીમે ધીમે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું તૈયાર થઈ રહ્યું છે। જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સૌથી વધારે અસર છે એ ગુજરાતને થવાની છે। ગુજરાતની અંદર મેં આપને જણાવ્યું એમ 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થવાનું છે અને આ માવઠાની સૌથી વધારે અસર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। અને અમુક વિસ્તારને આ માવઠું છે એ કાયદેસર ગમરોડી નાખવાનું છે। એટલે કે અમુક જગ્યાએ તો 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ પડી શકે। અને શરૂઆતથી જ અમે આપને કહેતા આવ્યા છે કે આ માવઠું છે એ તીવ્ર માવઠું થવાનું છે। કેમ કે તીવ્ર માવઠાનો શબ્દ અમે એટલા માટે વાપરીએ છીએ કે આ સામાન્ય માવઠું નહીં હોય। અમે જ્યારે પણ સૌ પ્રથમ ગુજરાતમાં દરેક આગાહીકારોની પહેલાથી આપણે વેધર ટીવી ઉપર આ માવઠાની આગાહી કરતા આવ્યા છે અને આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પણ જે આની માહિતી આપી છે દરેક જગ્યાએ અમે શબ્દ વાપર્યો હતો તીવ્ર માવઠું। અને જ્યારે પણ તીવ્ર માવઠાની આગાહી હોય ત્યારે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ પણ જે કાંઈ પોતાનો ઉનાળુ પાક કદાચ ખેતરમાં પડેલો હોય એને સાચવવો। ઊભા પાકમાં તો આપણે નુકસાની સહન કરવા સિવાય કશું કરી શકવાના નથી, પણ જેટલું સાચવી શકીએ એટલું સાચવવું। અને ખાસ કરીને મારી સરકારને અને યાર્ડોના ચેરમેનોને અહીંયા વિનંતી રહેશે કે યાર્ડોની અંદર પણ કરોડો રૂપિયાનો માલ અમારા ખેડૂતોનો જે પડેલો હોય આને સાચવી લેજો। નકર અનેક વખત એવું બને છે કે માવઠાની અંદર અમારા ખેડૂતોનો માલ પલળી જતો હોય। એટલે ખેડૂતોનો માલ ન પલળે એને ધ્યાનમાં રાખવું। અને 3 થી 10 મેમાં જે માવઠું થવાનું છે આ માવઠાને ધ્યાનમાં રાખીને આપણે ખેડૂતોએ તો ધ્યાન રાખવાનું છે કે આપણો માલ સાચવી લઈએ। ખેડૂતોને બીજી એ પણ ભલામણ રહેશે કે માવઠાની આગાહી હોય તો બને ત્યાં સુધી આપણો માલ છે એ ભરીને યાર્ડ તરફ ન જવું, નકર ત્યાં પણ બગડી શકે। અને યાર્ડના જે અધિકારીઓ હોય એને પણ વિનંતી છે કે માલને સાચવી લેવો જેથી કરીને આપણું નુકસાન બચી શકે। અને આ માવઠું છે એમાં આપણે તીવ્રતા વધવાની છે એની એક શક્યતા એવી પણ દેખાઈ રહી છે કે આ માવઠું જે થવાનું છે એનું મેઇન કારણ છે દક્ષિણ પાકિસ્તાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કદાચ લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે અને એ લો પ્રેશર સિસ્ટમ છે કદાચ ગુજરાત ઉપરથી પણ પસાર થઈ શકે। અને જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતની અંદર અતિ તીવ્ર માવઠું એટલે કે 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે છે। અને અત્યારે શક્યતાઓ વધારે એવી પણ છે કે 3 મે થી લઈ અને 10 મે વચ્ચે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે। છતાં પણ આને ઉપર અમારી સતત નજર છે। આવતીકાલના વિડીયોની અંદર અમે આનો ટ્રેક પણ બતાવશું કે આ જે લો પ્રેશર સિસ્ટમ બનશે તો એ ગુજરાત ઉપરથી પસાર થશે તો કયા વિસ્તારમાંથી પસાર થશે। પણ ખાસ કરીને 3 તારીખે આમ જોવા જઈએ તો કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ જે પાકિસ્તાન લાગુ વિસ્તારો છે એમાં 3 તારીખથી એની શરૂઆત થશે। પછી ધીમે ધીમે આગળ વધતું જશે એટલે 4 તારીખે સૌરાષ્ટ્ર સુધીની અસર પહોંચી જશે। પણ ખાસ કરીને આ માવઠાની વધુ તીવ્રતા છે એ 6, 7 અને 8 મે આ તારીખોમાં વધારે આની તીવ્રતા જોવા મળશે। અને સૌથી વધારે વરસાદ છે એ પણ 6, 7 અને 8 મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। જો કે અત્યારે આપણે આ સિસ્ટમ ઉપર સતત નજર રાખશું ને આ સિસ્ટમ વિશેની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું।